આજે સવારે 8 કલાકે અષાઢ માસની નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે માતાજીના મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી છે। સવારથી જ માતાજીના મંદિરોમાં પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘરાજાએ પગરણ માંડી દીધા છે અને ગઈકાલે રાત્રિના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો સજ્જ બની રહ્યા છે। આ દરમિયાન વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે બપોરે પોતાના ટેકેદારો અને સમર્થકોનું એક સંમેલન યોજ્યું હતું અને આ સંમેલન બાદ રણનીતિ સ્પષ્ટ કરી દીધી હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 29ના રોજ રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે, ત્યારે આ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં 73 દિવ્યાંગ વિદ્યાર્થીઓને લેપટોપ વિતરણ કરવામાં આવનાર છે। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ જૂનાગઢ શહેરમાં આગામી અષાઢી પર્વે પરંપરાગત ભગવાન જગન્નાથજીની યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। રથયાત્રાના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે અષાઢી બીજ પર્વે ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે। ભેસાણ તાલુકાના પરબધામ ખાતે તખ્ત દેવીદાસ અમર દેવીદાસની જગ્યા ખાતે પણ પૂજ્ય કરસનદાસ બાપુના સાનિધ્યમાં અષાઢી બીજના પર્વે ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે। જીએસટીના કાયદા લાદવા મુદ્દે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વ્યાપક વિરોધ સર્જાયો છે। કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા એસોસિએશનોએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ ખાતરી ન મળતા આગામી તારીખ 27, 28 અને 29 જૂને 3 દિવસ સુધી દેશભરમાં કાપડ બજાર બંધનું એલાન આપવામાં આવેલ છે। જૂનાગઢ શહેરમાં આગામી તારીખ 27 જૂને યોજાનાર ફાયર મોક ડ્રીલનું ગાંધીનગર ખાતે બેઠેલા સીએમ લાઈવ પ્રસારણ જોશે, જે જૂનાગઢના ફાયર વિભાગના ઇતિહાસની પ્રથમ ઘટના બની રહી છે। શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આ મોક ડ્રીલનો કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જાણવા મળેલ છે। અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળવાની છે। રથયાત્રામાં લાખો લોકો જોડાવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે। આ વખતે રથયાત્રામાં સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથજી નગરજનોને યદુવંશી સ્વરૂપે એટલે કે રબારી વેશ ગોવરિયા સ્વરૂપમાં દર્શન આપશે।